કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓનો ઉધડો લીધો। આયુષ્માન કાર્ડ યોજના, વૃક્ષારોપણ, તળાવોના ઇન્ટરલિંકિંગ મુદ્દે તેમને ખખડાવ્યા। આયુષ્માન કાર્ડ યોજનામાં જિલ્લામાં 10% લોકો બાકી હોવાથી શાહ નારાજ થયા। લોકો કાર્ડ કઢાવવા ન આવતા હોવાના જવાબથી શાહે અધિકારીઓને ખખડાવ્યા। લાભાર્થીઓના ઘરે જઈને કાર્ડ કઢાવો તેવી અમિત શાહે સૂચના આપી। યોજનાનો લાભ કેમ નથી લેતા લોકો તે પાસેથી પણ લેખિતમાં કારણ મેળવવા માટેની પણ સૂચના અપાઈ। ગાંધીનગર જિલ્લામાં 1 લાખ વૃક્ષારોપણની અધિકારીની વાતથી શાહે સ્પષ્ટતા માંગી। 1 લાખ રોપા વાવ્યા તે કેવી રીતે ખબર પડશે તેના ઉછેર અંગેનો રિપોર્ટ આપવા માટે પણ તાકીદ કરી છે। તો ગાંધીનગર જિલ્લામાં તળાવોના જોડાણ અંગે પણ અધિકારીઓનો ક્લાસ લીધો હતો। કેટલાક તળાવોનું જોડાણ થયું છે તો કેટલાક બાકી છે તેની સચોટ માહિતી પણ શાહે માંગી છે। અને બીજી તરફ આ તમામ બેદરકારીઓથી તેઓ નારાજ થયા। તળાવો કેવી રીતે ઓવરફ્લો થશે, તે પાણી ક્યાં જશે તેનો પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે। તો શુક્રવારે ગાંધીનગર સર્કિટ હાઉસમાં અમિત શાહે બેઠક યોજી હતી અને તમામ જે અધિકારીઓ હતા તેમનો ઉધડો લીધો હતો।